ચાલો ધોરણ 2 ગુજરાતી પાઠ 7 આ પણ આપણી સાથે રહે છે. આપણે પાઠ ભણી ગયા છે, એમાંની એક પ્રવૃત્તિ છે ગરોળી અને મચ્છર. 3 વસ્તુ વિશે ભણ્યા ને? હા હા. તો એનાથી આપણે હું જે પણ પ્રશ્ન પૂછીશ એમાં આપણે રમત રમવાની છે. યસ કે નો? યસ નો. યસ એટલે હા, નો એટલે ના. બરાબર. હવે આ ખુરશી છે એ બાજુ યસ છે અને આ જે ખુરશી છે એ બાજુ નો છે અને તમને ઊભી રાખી છે વચ્ચે. એટલે તમારે જો હું જે વાક્ય બોલું એ તમને યસ લાગે તો યસ બાજુ કૂદવાનું અને નો લાગે તો નો બાજુ કૂદવાનું છે. બરાબર. ચાલો સીધી લાઈન કરો, સીધી લાઈન. બસ યાદ રાખજો. હો વંદો હા યસ નો. ચાલો. વંદાને 6 પગ હોય છે. યસ. ચાલો પરીક્ષા ઉઠ. હા ચાલો વચ્ચે પાછા આવી જાઓ. ચાલો વંદાને 2 મૂછ હોય છે. યસ. જોઈ જોઈ ના કૂદશા. હા પોતાને યાદ રહેવું જોઈએ. હા ચાલો વંદો ચામડીથી શ્વાસ લે છે. જો જો ગરોળીને પૂંછડી ફરીથી ઉગે છે. ચાલો દક્ષ આઉટ. વંદાને સૂંઢ હોય છે. વંદાને સૂંઢ હોય છે એમ કીધું. હા એક ચાલો એક સાઈડ પર આવજો. ચાલો ચાલો ગરોળીની જીભ ચીકણી હોય છે. યસ. વંદાની છાતી ખૂબ મજબૂત હોય છે. યસ. ચાલ આ ધીરે કરીને કુડે છે રાજેશ્વરી. આવું યાદ નહીં રાખતી. ચાલો મચ્છર દિવાલ પર સડસડાટ ચડી જાય છે. વચ્ચે વંદો ખૂબ ધીમેથી દોડે છે. મૂછ હોય છે. યસ. હા ચાલો ગરોળી તળાવમાં રહે છે. નો. ચાલો ગરોળી રોટલો ખાય છે. નો. વંદાને 2 મૂછ હોય છે. ગરોળીને ચમત્કારી પૂંછડી હોય છે. નો 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 હા વચ્ચે ખૂબ ધીમેથી દોડે છે. નો. આ બાજુ યસ છે, આ બાજુ નો છે. ચાલો વચ્ચે તળાવમાં રહે છે. નો. વંદાને 6 પગ હોય છે. યસ. ગરોળીની પૂંછડી ફરીથી ઉગે. યસ. વંદાને સૂંઢ હોય છે. આ બધા યસ વાળા. ચાલો 2 જણા વચ્ચે આવી જાઓ. ચાલો હવે કોણ જીતે છે? ચાલો ના આ બાજુ. વંદો ચામડીથી શ્વાસ લે છે. હા. ગરોળીની જીભ ચીકણી હોય છે. પૂજા વંશિકા જીતી ગઈ.